કાકા હા શું કરો છો? લા વોટ્સએપ સ્ટેટસ જોઉં છું. તમે પણ શરૂ થઈ ગયા? એવું નહીં લા, સામેથી મેસેજ આવ્યો કે મારું સ્ટેટસ જુઓ ને કે આ બધા કેવું કરે છે ખબર તને? પહેલા વોટ્સએપ સ્ટેટસ લગાવે, હા પછી એ જુએ કે કોણે કોણે સ્ટેટસ જોયું, હા પછી એ જુએ કે જેના માટે લગાવ્યું છે એણે જોયું કે નહીં. બસ આમાં આખો દિવસ કાઢી નાખે. એમાં પાછા કેનેડા અને અમેરિકામાં જે બધા રહેતા હોય ને ભાઈબંધો, હા એ કેવું કરે, રાત્રે સૂતા પહેલા ઇન્ડિયાના બધા ગ્રુપમાં કંઈક સડી કરીને હોઈ જાય અને અહીંયા આપણાવાળા ગ્રુપમાં આખો દિવસ એના ડિસ્કશનમાં બિઝી થઈ જાય. બોલ, આવું મારે પણ થાય છે. આમ બહુ હોશિયાર છે બધા. એમાં પાછા આશિકો જેટલા છે, આશિક, હા, એ તો મોબાઈલમાં આખો દિવસ કાઢી નાખે નહીં? રાત પણ કાઢી નાખે. આ મહેશની તો એકે ગર્લફ્રેન્ડ નથી તોય એટલી બધી પોસ્ટ ભેગી કરી છે, પેલી સેડ પોસ્ટ. દુઃખી પોસ્ટ ભેગી કરી એમ? હા, કે બધી કે મેં બહુ બધી સેડ પોસ્ટ ભેગી કરી છે, બસ હવે કોઈ દગો દઈ જાય એટલી વાર. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ સિંગલિયાઓ જેટલા પણ છે ને, કોક ને કોક રિલેશનશિપમાં આ લોકોને સેટ કરી દો યાર. આવી પ્રાર્થના કરો છો? હા યાર, કેમ કે છે ને આ ગર્લફ્રેન્ડનું પણ સરકારી યોજના જેવું છે. સરકારી યોજના જેવું એટલે? કોકની પાસે એકે ના હોય ને કોકની પાસે 3-4 મળી જાય. પણ તમારે પણ પિંકી સાથે એવું જ થાય છે ને? હું થાય છે? પિંકી નથી જ મળતી ને? એ તો હવે આ બે ઘડી ગમત યાર આવે કે મારે કઈ લઈને શું કરવું છે. મને ખબર છે મારી કિસ્મત. તમારી કિસ્મત શું છે? સવારની ઊંઘ જેવી છે, એટલે? કુલતી જ નહીં.